જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું કે જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. જોઈએ. 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મ કઈ છે? તો એ છે કચ્છ એક્સપ્રેસ, જે ગુજરાતી ફિલ્મ છે. આપણી ગુજરાતી ફિલ્મને 2024માં આ એવોર્ડ મળેલો છે, યાદ રાખજો. કાંકરિયા તળાવ ઉપર આવેલું એકમાત્ર મંદિર કયા સંતે બંધાવેલું છે? સંત દાદુ દયાલે બંધાવેલું છે. 2024માં કયા અભિનેતાને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવ્યો? મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. પંચમહાલ જિલ્લાનું કયું અભયારણ્ય પક્ષીઓ માટે જાણીતું છે? રતનમહાલ અભયારણ્ય છે. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરને ગુજરાતીઓ કયા નામે ઓળખે છે? કાકા સાહેબ કાલેલકર, સવાઈ ગુજરાતી. અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ દેશભક્તિ કાવ્ય કોણે લખ્યું? કવિ દલપતરામે લખ્યું હતું અને એ કાવ્ય છે હુન્નર ખાનની ચડાઈ. 1851માં લખવામાં આવ્યું હતું. કાવ્યના કયા પ્રકાર માટે દયારામ જાણીતા છે? ગરબી માટે જાણીતા છે. ગુજરાતી ભાષાનું પ્રથમ બાળ પાક્ષિક કયું હતું? ગાંડીવ હતું. કલાપીના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શું હતું? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ હતા. લાઠીના રાજવી હતા તેઓ. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને આવા જ વિડીયો મળતા રહે. ઈસવીસન 1960થી ગુજરાતમાં 1 મેનો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે? ગુજરાત સ્થાપના દિન. 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી. બૃહદ મુંબઈમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ 2 રાજ્યો બનાવવામાં આવ્યા હતા. ધૂમકેતુ તખલ્લુસથી જાણીતા થયેલા સાહિત્યકારનું નામ શું છે? ગૌરીશંકર જોશી, એટલે ધૂમકેતુ. ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. વાસુકી છે ઉમાશંકર જોશીનું ઉપનામ. ગુજરાતના પ્રથમ એવા વ્યક્તિ કે જેને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હોય. ઈસવીસન 1967માં તેઓને નિશિત કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે મળેલો છે. આજ સુધીમાં ટોટલ 4 વ્યક્તિ ગુજરાતી છે કે જેને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય. ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી. ગુજરાતમાં 6 કરોડ વર્ષ જૂના ડાયનોસોરના અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા છે? બાલાસિનોરથી મળી આવ્યા છે. ગાંધીજી કયા દિવસે મૌન રાખતા હતા? સોમવારે મૌન રાખતા હતા. ગુજરાતમાં દેશનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ ક્યાં આવેલું છે? અલંગ, જિલ્લો ભાવનગર આવશે. ગુજરાતમાં જંગલી ગધેડાનું અભયારણ્ય ક્યાં આવેલું છે? કચ્છના રણમાં આવેલું છે. ગુજરાતના કયા મેળામાં દુધાળા પશુઓનું ખરીદ વેચાણ થાય છે? વોઠાનો મેળો. કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? ભૂંગા કહેવાય છે. નરેન્દ્ર મોદીએ જનશક્તિ, જ્ઞાનશક્તિ, ઉર્જાશક્તિ, જલશક્તિ અને રક્ષાશક્તિને શું નામ આપ્યું છે? પંચામૃત નામ આપ્યું છે. ડાંગમાં દર વર્ષે યોજાતો આદિવાસીઓનો ઉત્સવ કયા નામે ઓળખાય છે? ડાંગ દરબારના નામે ઓળખાય છે. જામનગર બાંધણી ઉપરાંત બીજા શાના માટે જાણીતું છે? કાજળ એટલે કે મેષ માટે જાણીતું છે. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? 1,96,024 ચોરસ કિલોમીટર છે. સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો? તેમનો જન્મ છે તેમના મામાને ત્યાં નડિયાદમાં થયો હતો. ગુજરાતના કયા શહેરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે? ગુજરાતનું પાટનગર, ગાંધીનગર ગ્રીન સિટી છે. ગુજરાતના કયા શહેરોને વૈશ્વિક વારસામાં સ્થાન આપવામાં આવ્યું છે? ચાંપાનેર અને અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે.
એ સિવાય ધોળાવીરા અને રાણકી વાવને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે. ટોટલ 4 એવા સ્થળો છે જેને વૈશ્વિક વારસામાં સ્થાન મળેલું છે. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? પોરબંદરમાં થયો હતો. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? સાબરમતી છે. સૌથી મોટી નર્મદા, સૌથી લાંબી સાબરમતી. ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે? 5મું સ્થાન છે, જેમાં પ્રથમ રાજસ્થાન છે, બીજું મધ્યપ્રદેશ છે, ત્રીજું મહારાષ્ટ્ર છે, ચોથું ઉત્તર પ્રદેશ અને 5મું છે તે આપણું ગુજરાત છે. ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર કયા જિલ્લામાં આવેલું છે? ખેડા જિલ્લામાં આવેલું છે. ગુજરાતનું કયું સ્થળ 1000થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે? પાલીતાણા, ભાવનગર જિલ્લામાં આવેલું છે. અખાનો જન્મ ક્યાં થયો હતો? જેતલપુરમાં થયો હતો, જે અમદાવાદ નજીક આવેલું છે. ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે? કાંકરેજી છે. એ સિવાય ગીરની ગાયો છે તે પણ વધુ દૂધ આપે છે. ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? ડાંગ જિલ્લો છે. વડનગરનું કીર્તિ તોરણ બીજા કયા નામે ઓળખાય છે? નરસિંહ મહેતાની ચોરીના નામે ઓળખાય છે. વડનગરમાં તાનારીરીની સમાધિ આવેલી છે, જ્યાં તાનારીરી મહોત્સવ થાય છે. શર્મિષ્ઠા તળાવ પણ વડનગરમાં આવેલું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ગામ એ પણ વડનગર છે. અમદાવાદનો આશ્રમ રોડ કયા 2 આશ્રમોને જોડે છે? સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમને જોડે છે આશ્રમ રોડ. ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? જુનાગઢ જિલ્લો છે. તેથી ત્યાં ભારતીય મગફળી સંશોધન કેન્દ્ર પણ આવેલું છે. ગુજરાતના ગામોમાં 24 કલાક વીજળી કઈ યોજના હેઠળ આપવામાં આવે છે? જ્યોતિગ્રામ યોજના હેઠળ. ગુજરાતનું સૌથી મોટું ખનિજ ક્ષેત્ર ક્યાં આવેલું છે? અંકલેશ્વરમાં આવેલું છે. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ છે, જેને અંગ્રેજીમાં ફ્લેમિંગો કહે છે. એશિયામાં ફક્ત કચ્છમાં જ આ પક્ષી છે તે જોવા મળે છે. ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઈ સરકારી વાહન સેવા કાર્યરત છે? 108 એમ્બ્યુલન્સ છે. ઈરાનથી આવીને પારસીઓએ ગુજરાતના કયા શહેરમાં વસવાટ કર્યો હતો? ઉદવાડા, જે વલસાડ જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં સૂર્ય ઉર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું સૌપ્રથમ ગામ કયું છે? મેથાણ છે. ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે? ચરોતરમાં. ચરોતરને સુવર્ણપર્ણની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વભરની કલાત્મક કોતરણીમાં સ્થાન પામેલી સીદી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે, લાલ દરવાજા ખાતે. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? સિંહ છે. નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે? તળાજા, જે ભાવનગર જિલ્લામાં આવેલો છે, જન્મભૂમિ છે. કર્મભૂમિ પૂછે તો જુનાગઢ. ભગવાન શ્રી કૃષ્ણે ગુજરાતમાં આવીને કઈ નગરી વસાવી હતી? દ્વારકા નગરી વસાવી હતી. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં કઈ યોજના કાર્યરત છે? વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના. દુનિયાની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? જામનગર ખાતે આવેલી છે. ગુજરાતમાં સૌથી મોટું સિમેન્ટ કારખાનું ક્યાં આવેલું છે? પોરબંદરમાં. આજનું કાંકરિયા પહેલાં કયા નામે ઓળખાતું હતું? હોજે કુતુબના નામે ઓળખાતું હતું. બાદશાહ કુતુબુદ્દીને આ કાંકરિયા તળાવ છે તે બનાવ્યું હતું. 34 બાજુઓ ધરાવે છે કાંકરિયા તળાવ, અને વચ્ચે નગીનાવાડી પણ આવેલી છે. એ સિવાય ડિસેમ્બરમાં ત્યાં કાંકરિયા કાર્નિવલ પણ યોજાય છે. ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે? ગિરનાર પર્વત, જે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ ગાંધીજી સાથે જોડાયા હતા? ખેડા સત્યાગ્રહથી જોડાયા હતા. ખેડા સત્યાગ્રહ એ ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ છે. ઇંગ્લેન્ડની આમ સભામાં ચૂંટાઈ આવનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? દાદાભાઈ નવરોજી હતા. હેમચંદ્રાચાર્ય રચિત પ્રથમ ગુજરાતી વ્યાકરણ ગ્રંથનું નામ શું છે? સિદ્ધહેમ શબ્દાનુશાસન છે.
ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? ધોવારણમાં. આર્ય સમાજની સ્થાપના કરનાર ગુજરાતી સમાજ સુધારક સંત કોણ હતા? સ્વામી દયાનંદ સરસ્વતી હતા. ગુજરાતમાં આદિવાસી સમાજની સૌથી વધારે વસ્તી કયા જિલ્લામાં છે? ડાંગ જિલ્લામાં છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે? ઉના તાલુકો છે. અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલ રિવરફ્રન્ટની કુલ લંબાઈ કેટલી છે? 12.5 કિલોમીટર છે. ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? આંબો છે. ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? જય જય ગરવી ગુજરાત દીપે અરુણું પ્રભાત. કવિ નર્મદ દ્વારા લિખિત આ ગીત એ ગુજરાતનું રાજ્ય ગીત છે. ગુજરાતમાં સૌપ્રથમ ટપાલ સેવા ક્યાં અને ક્યારે શરૂ થઈ? અમદાવાદમાં ઈસવીસન 1838માં. ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે? જાંબુરમાં. ધરોઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? સાબરમતી નદી પર. ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે? સીધી. ગુજરાતની કઈ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો 100 વર્ષ જૂનો પુલ આવેલો છે? વિશ્વામિત્રી નદી પર, વડોદરામાં. ગુજરાતમાં અંબાજી માતાના દર્શન માટે ભક્તો કયા હિન્દુ માસમાં પગપાળા યાત્રા કરે છે? ભાદરવા માસમાં ત્યાં મેળો પણ ભરાય છે. ગુજરાતમાં સૌથી વધુ મીઠું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? ગુજરાત છે. સરદાર વલ્લભભાઈ પટેલના વતનનું નામ જણાવો. તેમનો જન્મ તેમના મામાને ત્યાં નડિયાદમાં થયો હતો, પરંતુ તેમનું વતન કરમસદ હતું. ગુજરાતમાં અરબી સમુદ્ર નજીક મીઠા પાણીનું કયું સરોવર આવેલું છે? નારાયણ સરોવર આવેલું છે, જે ભારતના 5 પવિત્ર સરોવરોમાં સ્થાન પામેલું છે. અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજુ સુધી કાટ લાગ્યો નથી? એલિસ બ્રિજ, જેનું બીજું નામ છે વિવેકાનંદ પુલ. મુસ્લિમ એકતાના જ્યોતિર્ધર સંત કબીરના નામથી ઓળખાતો કબીરવડ કયા જિલ્લામાં આવેલો છે? ભરૂચ જિલ્લામાં આવેલો છે. ગુજરાતમાં કાળિયારનું રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? વેળાવદર ખાતે આવેલું છે. જિલ્લો પૂછે તો ભાવનગર જિલ્લો આવશે. ગુજરાત કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે? 1660 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે ગુજરાત પાસે. ગુજરાતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત પસાર થાય છે. નળ સરોવર કોનું અભયારણ્ય છે? યાયાવર પક્ષીઓનું અભયારણ્ય છે. ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે? ધરમપુર અને કપરાડા, જે વલસાડ જિલ્લામાં આવેલું છે. ડાંગ જિલ્લામાં કયું પ્રસિદ્ધ ગિરિમથક આવેલું છે? સાપુતારા આવેલું છે. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલા રાજ્યો સાથે જોડાયેલું છે? 3 રાજ્યો સાથે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલું છે. અને એક દેશ પાકિસ્તાન સાથે પણ ગુજરાત જોડાયેલું છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે? ભાદર નદી છે. ગુજરાતની એવી નદી કે જે ગુજરાતમાંથી જ નીકળતી હોય અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી સૌથી મોટી નદી પૂછે તો પણ જવાબ ભાદર આવે છે. ડાંગનું જૂનું નામ જણાવો. દંડકારણ્ય. ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે? વડોદરામાં આવેલું છે, નહેરુ પ્લેનેટોરિયમ. ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે? કચ્છ જિલ્લામાં રચાય છે. ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલો ગોલ્ડન બ્રિજ કેટલા વર્ષો જૂનો છે? 150 વર્ષ જૂનો છે. અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે? પાલનપુરમાં વિકસ્યો છે. તેને અત્તરનગરી અથવા તો ફૂલોના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે? ચામુંડા માતાનું મંદિર આવેલું છે. એ જ રીતે આરાસુરના ડુંગરોમાં અંબાજી માતાનું મંદિર છે. ગબ્બર પર્વત પર પણ અંબાજી માતાનું મંદિર કહી શકાય. એ સિવાય પાવાગઢના ડુંગર ઉપર મહાકાળી માતાનું મંદિર આવેલું છે. કર્કવૃત્ત ગુજરાતના કયા 2 સ્થળ પરથી પસાર થાય છે? પ્રાંતિજ અને હિંમતનગર પરથી
પસાર થાય છે. મંદિર પૂછે તો મોઢેરાના સૂર્ય મંદિર પરથી પણ કર્કવૃત પસાર થાય છે. અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? અમદાવાદ શહેરમાં આવેલું છે. SAC એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટર. સ્થાપત્ય કળાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં થતા ઘઉં કયા નામે જાણીતા છે? ભાલિયા ઘઉં. ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? વલસાડ જિલ્લામાં થાય છે. કેસર કેરી માટે જુનાગઢ જિલ્લો ફેમસ છે. એ જ રીતે હાફૂસ કેરી માટે વલસાડ જિલ્લો છે તે ફેમસ છે. ગુજરાતમાં જીરું અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે? ઊંઝા જાણીતું છે. ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે? ભાવનગર જિલ્લો છે. પ્રસિદ્ધ મલાવ તળાવ ગુજરાતમાં ક્યાં આવેલું છે? ધોળકામાં આવેલું છે. રાજમાતા મિનળ દેવી દ્વારા આ બનાવવામાં આવેલું હતું. તાપી જિલ્લાનું વડું મથક કયું છે? વ્યારા છે. ગુજરાતમાં સૌથી મોટો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ ક્યાં આવેલો છે? મેથાણમાં આવેલો છે. બિંદુ સરોવર ગુજરાતની કઈ નદી પાસે આવેલું છે? સરસ્વતી નદી પાસે. ભારતભરમાં ફક્ત કચ્છમાં જોવા મળે છે તેવું પક્ષી કયું છે? ફ્લેમિંગો છે. સુરખાબ. પ્રાચીન તીર્થ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં ફ્લેમિંગો સિટી તરીકે કયું શહેર ઓળખાય છે? કચ્છનું મોટું રણ ઓળખાય છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1. 2024માં કયા અભિનેતાને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવ્યો? 2. કાવ્યના કયા પ્રકાર માટે દયારામ જાણીતા છે? 3. ગુજરાતનું રાજ્યગીત કયું છે? 4. આજનું કાંકરિયા પહેલાં કયા નામે ઓળખાતું હતું? 4/4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.